ઓમ શ્રી ગણેશાય નમઃ. બોલો શંકર ભગવાનની જય. તો ભક્તો, આજે આપણે વિડીયો લઈને આવી ગયા છીએ. આપણે આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધા જ ભક્તોને હર હર મહાદેવ. તો ભક્તો, આ ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા બધા જ વિડીયો તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે. અને આજનો આપણો વિડીયો છે એ શ્રાવણ માસની કથા, શિવ મહાપુરાણની કથા છે. આગળની કથા આપણે અહીંથી આરંભ કરીશું. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો ભક્તો. બ્રહ્મા અને વિષ્ણુને ભગવાન શિવના શબ્દમય શરીરનું દર્શન બ્રહ્માજી કહે છે, હે મુનિ શ્રેષ્ઠ નારદ, આ રીતે અમે બંને દેવતા ગર્વરહિત થઈને નિરંતર પ્રણામ કરતા રહ્યા અને બંનેના નમનનો એ અભિલાષા હતી કે આ જ્યોતિર્લિંગના રૂપેશ્વર થયેલા પરમેશ્વર પ્રત્યક્ષ દર્શન દે. ભગવાન શંકર દિનોના પ્રતિપાલક, અહંકારીઓના ગર્વને ચૂર્ણ કરનારા અને સર્વના અવિનાશી પ્રભુ છે. એ અમારા બંને પર દયાળુ થઈ ગયા. એ સમયે ત્યાં એક સુર શ્રેષ્ઠથી ઓરુમ ઓરુમ એવો શબ્દરૂપ નાદ પ્રગટ થયો, જે સ્પષ્ટ રૂપે સંભળાતો હતો ને નાદ પ્લુત સ્વરમાં અભિવ્યક્ત થયો હતો. જોરથી પ્રગટ થનાર એ શબ્દના વારામાં આ શું છે એવું વિચારતા સમસ્ત દેવતાઓના આરાધ્ય ભગવાન વિષ્ણુ મારી સાથે સંતુષ્ટિત ચિત્તથી ઊભા રહ્યા. તે સર્વથા વૈરભાવથી રહિત હતા. એમણે લિંગના દક્ષિણામાં સનાતન આદિવર્ણ આકારનું દર્શન કર્યું, ઉત્તર ભાગમાં ઉકાર અને મધ્ય ભાગમાં મકારનું દર્શન કર્યું અને અંતમાં ઓરુમ એ નાદનું સાક્ષાત દર્શન કર્યું અને અનુભવ કર્યો. દક્ષિણ ભાગમાં પ્રગટ થયેલા આદિવર્ણ અકારને સૂર્યમંડળની જેમ નેજોમય જોઈને જ્યારે એમણે ઉત્તર ભાગમાં દ્રષ્ટિપાત કર્યો, ત્યારે ત્યાં ઓકાર વર્ણ અગ્નિ સમાન દીપ્તિશાળી દેખાયો. હે મુનિ શ્રેષ્ઠ, આ જ રીતે એમણે મધ્ય ભાગમાં મકારને ચંદ્રમંડળની જેમ ઉજ્જવળ કાંતિથી પ્રકાશમાન જોયો. એ પછી જ્યારે ઉપર જોયું ત્યારે શુદ્ધ સ્ફટિક મણિ સમાન નિર્લમ પ્રભાવથી યુક્ત, તુર્યાતીત, અમલ, અસલ, નિષ્કલ, નિરુપદ્રવી, નિદ્રદી, અદ્વિતીય, શૂન્યમય, બાહ્ય અને આભ્યંતરના ભેદથી રહિત, બાહ્યાંતર ભેદથી યુક્ત, જગતની અંદર અને બહાર સ્વયં જ સ્થિત, આદિ, મધ્ય અને અંતરહિત, આનંદના આદિ કારણ તથા સર્વના પરમ આશ્રય, સત્ય, આનંદ અને અમૃત સ્વરૂપ પરબ્રહ્મનો સાક્ષાત્કાર કર્યો. એ સમયે શ્રી હરિએ વિચારવા લાગ્યા કે આ અગ્નિસ્તંભ અહીં ક્યાંથી પ્રગટ થયો છે. આપણે બંને ફરીથી એની પરીક્ષા કરીએ ત્યારે હું આ અનુપમ અનલ સ્તંભની નીચે જઈશ. એવો વિચાર કરતા શ્રી હરિએ વેદ અને શબ્દ બંનેના આવેશથી યુક્ત વિશ્વાત્મા શિવનું ચિંતન કર્યું. ત્યારે ત્યાં એક ઋષિ પ્રગટ થયા, જે ઋષિ સમૂહના પરમ સાર રૂપ મનાય છે. એ ઋષિ દ્વારા પરમેશ્વર શ્રી વિષ્ણુ એ જોયું કે આ શબ્દ બ્રહ્મમય શરીરવાળા પરમ શિવલિંગના રૂપમાં સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ મહાદેવજી જ અહીં પ્રગટ થયા છે. એ ચિંતા રહિત રુદ્ર છે, જ્યાં જઈને મન રહિત વાણી અને પ્રાપ્ત કર્યા વગર પરત આવી જાય છે. એ પરબ્રહ્મ પરમાત્મા શિવનો વાચક એકાક્ષર પ્રણવ જ છે. એ એના
વાચ્યાર્થ રૂપ છે. તે પરમ કારણ રૂપ સત્ય, આનંદ અને અમૃત સ્વરૂપ પરમાત્મા પરબ્રહ્મ એકાક્ષરનું વારથ છે. પ્રણવના એક અક્ષર અકારથી જગતના બીજભૂત અંડજનમાં ભગવાન બ્રહ્માનો બોધ થાય છે. એના બીજા અક્ષર એકાક્ષર ઉપરથી પરમ કારણરૂપ શ્રી હરિનો બોધ થાય છે. અને ત્રીજા એકાક્ષરથી મકારથી ભગવાન નીલ શિવનું જ્ઞાન થાય છે. અકાર સૃષ્ટિ કરતા છે, ઓકાર મોહમાં નાખનાર છે અને મકાર દિવ્ય અનુગ્રહ કરનાર છે. મકાર બાધ્ય સર્વવ્યાપી શિવજી છે અને અકાર સંજ્ઞાક મન બ્રહ્માને બીજ કહે છે. ઓકાર નામધારી શ્રી હરિ યોની છે, પ્રધાન અને પુરુષના પણ ઈશ્વર. જે મહેશ્વર છે તે બીજ આજે યોની પણ છે, એમને જ નાદ કહેવાય છે. બીજી પોતાની ઈચ્છાથી જ પોતાના બીજને અનેક રૂપમાં વિભક્ત કરીને સ્થિર છે. આ બીજી ભગવાન મહેશ્વરના લિંગની આકાર રૂપ બીજ પ્રકટ થયું છે, જે ઉકાર રૂપ યોનિમાં સ્થાપિત થઈને બધી બાજુએ વધવા માંડ્યું. તે સુવર્ણમય અંડના રૂપે જ બતાવવાને યોગ્ય હતું. એનું બીજું કોઈ વિશેષ લક્ષણ લક્ષિત થયું ન હતું. એ દિવ્ય અંડ અનેક વર્ષો સુધી જળમાં જ સ્થિર રહ્યું. ત્યાર પછી 1000 વર્ષ બાદ એ અંડના 2 કટકા થઈ ગયા. જળમાં રહેલું તે અંડ અજન્મા બ્રહ્માની ઉત્પત્તિનું સ્થાન હતું અને સાક્ષાત મહેશ્વરના આઘાતથી જ ફૂટીને 2 ભાગમાં વહેંચાઈ ગયું હતું. એ અવસ્થામાં એનું ઉપર સ્થિત થયેલા સુવર્ણમય કપાળ બહુ શોભા પ્રાપ્ત કરવા લાગ્યું. તે જ ગોલોક રૂપે પ્રગટ થયું અને જે એનું બીજું કપાળ હતું, નીચેવાળું કપાળ, એ જ 5 લક્ષણોથી યુક્ત પૃથ્વી છે. એ અંડથી ચતુર્મુખ બ્રહ્મા ઉત્પન્ન થયા. તેની સંજ્ઞા ક છે. તે સમસ્ત લોકોના સૃષ્ટા છે. આ જ રીતે તે ભગવાન મહેશ્વર જ અ, ઓ અને મ એ ત્રિવિધ રૂપે વર્ણિત છે. આ અભિપ્રાયથી એ જ્યોતિર્લિંગ સ્વરૂપ સદાશિવને ઓરૂમ એવું કહેવાયું. આ વાત આર્યુવેદના શ્રેષ્ઠ મંત્ર કહે છે. યજુર્વેદના શ્રેષ્ઠ મંત્ર કહે છે. યજુર્વેદના શ્રેષ્ઠ મંત્રોનું આ કથન સાંભળીને ઋચાનો અને સામ મંત્રોએ પણ અનેક આદરપૂર્વક કહ્યું, હે હરે, હે બ્રહ્મન, આ વાત આવી જ છે. આ રીતે દેવેશ્વર શિવને જાણીને શ્રી હરિએ ભક્તિ સંભૂત મંત્રો દ્વારા ઉત્તમ અને મહાન અભ્યુદયથી શોભિત થનાર એ મહેશ્વર દેવીનું સત્વન કર્યું. એ દરમિયાન મારી સાથે વિશ્વપાલક ભગવાન વિષ્ણુએ એક બીજું પણ અદ્ભુત અને સુંદર રૂપ જોયું. હે મુને, એ રૂપ 5 મુખ અને 10 ભુજાઓથી અલંકૃત હતું. એની કાંતિ કપૂરની જેમ ગૌર હતી. એ વિવિધ પ્રકારની જટાઓથી છબીમાન અને અનેક પ્રકારના આભૂષણોથી વિભૂષિત હતું. એ પરમ ઉદાર, મહાપરાક્રમી અને મહાપુરુષના લક્ષણોથી સંપન્ન અત્યંત ઉત્કૃષ્ટ રૂપનું દર્શન કરીને હું અને શ્રી હરિ બંને કૃતાર્થ થઈ ગયા. ત્યાર પછી પરમેશ્વર ભગવાન મહેશ પ્રસન્ન થયા. પોતાના દિવ્ય શબ્દમય રૂપને પ્રગટ કરીને હસતા હસતા ઊભા થઈ ગયા. અકાર એમનું મસ્તક અને આકાર લલાટ છે. એમનો ડાબો કાન કહેવાય છે. ઓકાર એ પરમેશ્વરનું જમણું કપોળ છે અને ઋકાર એમનું ડાબું કપોળ છે. લુ અને લુ
એમની નાસિકાના 2 છિદ્રો છે. એકાર એ સર્વવ્યાપી પ્રભુનો ઉપલો હોઠ છે અને એકાર એમનો અધર નીચલો હોઠ છે. ઓકાર અને ઔકાર એ બંને ક્રમશ એમની ઉપરની તથા નીચેની દંત પંક્તિઓ છે. અમ અને અહ એ દેવાધિદેવ શૂળધારી શિવના બંને તાલુ છે. ક વગેરે 5 અક્ષર એમના જમણા 5 હાથ છે અને ચ આદિ 5 અક્ષર એમના ડાબા 5 હાથ છે. ટ આદિક અને ન આદિ 5 અક્ષર એમના પગ છે. વકાર પેટ છે. ફકાર જમણી બાજુ કહેવાય છે અને બકાર ડાબી બાજુ કહેવાય છે. ભકાર એમનો ખંભો છે. મકાર યોગી મહાદેવ શંભુનું હૃદય છે. યથી લઈને સ સુધીના 7 અક્ષર સર્વવ્યાપી શિવના શબ્દમય શરીરની 7 ધાતુઓ છે. હકાર એમની નાભે છે. ક્ષકાર ને મિદ્રુ કહેવામાં આવે છે. આ રીતે નિર્ગુણ અને ગુણ સ્વરૂપ પરમાત્માના શબ્દમય રૂપને ભગવતી ઉમાની સાથે જોઈને હું અને શ્રીહરિ બંને કૃતાર્થ થઈ ગયા. તો બોલો શંકર ભગવાનની જય. ભક્તો, આ કથા અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું. ત્યાં લગી મને રજા આપો. બોલો શંકર ભગવાનની જય.